ખેડૂત મિત્રો નમસ્કાર, તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર. અને આજે સૌ પ્રથમ તમે અમારી જો આ ખેડૂત સફર ઇન્ડિયા ચેનલમાં આવ્યા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવનારી અવનવી અપડેટ તમને મળતી રહેશે. અને મિત્રો આજે જે હું ઉપસ્થિત થયો છું જે કહેવાય ખાસ તમાકુની ખેતીની ધરુની અંદર, અને આ વિડીયોની અંદર મિત્રો હું તમાકુનું ધરુની તો તમને માહિતી મળશે જ, પરંતુ આ તમાકુ જ્યારે આપણે તૈયાર કરીએ છીએ, જ્યારે રોપીએ છીએ, તો રોપ્યા પછી એની અંદર સારામાં સારું આઉટપુટ કેવી રીતના કાઢી શકીએ, એનો ઉતારો કેવી રીતના વધારી શકીએ, પાનની લંબાઈ પહોળાઈ કેવી રીતના કરી શકીએ, વજન કેવી રીતના કાઢી શકીએ, એ ટોટલ માહિતી મિત્રો તમને આ વિડીયોની અંદર મળશે. તો આજે મિત્રો સૌથી પહેલાં તો આવા જે વાતાવરણની અંદર તમે જોયું હશે કે ઘણા લોકોનું જે ધરું હતું એ સારા ટાઈમે તૈયાર નથી થયું. તો મિત્રો એનું કારણ જે વરસાદ ચાલુ રહ્યો, ચાલુ વરસાદને કારણે ધરુની જે ગ્રોથ થવો જોઈએ, જે હાઇટ થવી જોઈએ એ થઈ નથી. અને ઘણા બધા ખેડૂતોને એ પ્રશ્ન બી આવ્યો હશે કે ભાઈ ધરું નાખ્યું હતું પણ એક વાર ગતું રહ્યું, બીજી વાર નાખ્યું, બીજી વાર ગતું રહ્યું. આજે મારા ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેમને 2 થી 3 વાર ધરું ગયેલું છે અને છતાં અત્યારે લોકો નાખે છે. તો મિત્રો અત્યારે ધરું જે નાખવાનો ટાઈમ હતો એ પણ હવે ગતો રહ્યો છે. મતલબ તમાકુની ખેતી પણ અત્યારે લેટ ચાલુ થશે. પણ મિત્રો આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે, જો આ વિડીયો તમે જોઈ લેશો ને, એન્ડ સુધી જોઈ લેશો ને, ભલે તમારું ધરું તમે મોડું થયું હોય, રોપણી મોડી થઈ હોય, પરંતુ રાઈટ ટાઈમે એ તમાકુનો ગ્રોથ કરીને એની અંદર બેસ્ટ ઉત્પાદન કાઢવાની માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ. તો મિત્રો આજે ધરુની અંદર જે મુલાકાતે હું આવ્યો છું ખેડૂત પાસે. તો નમસ્કાર. નમસ્કાર. આપણે શું નામ છે તમારું? વનરાજ. મોટેથી બોલો. વનરાજ. આખું નામ? વનરાજભાઈ અંબુભાઈ. વનરાજભાઈ અંબુભાઈ મિત્રો એમનું નામ છે. વનરાજભાઈ આપણે આ તાલુકો કયો લાગે? બોરસદ. બોરસદ. અને જિલ્લો આણંદ. આણંદ. તો મિત્રો બોરસદ તાલુકાની અંદર જિલ્લા આણંદની અંદર અમે આવ્યા છે. તો તમારે આ જે ધરું છે આ કેટલા દિવસનું છે? આ 7માની 31 નાખી. મિત્રો 7માની 31 તારીખે આ ધરું નાખેલું, અને મતલબ એમનું પોતાનું પણ તમે રોપણ કર્યું હશે. ઓકે. કેટલા છોડ અત્યારે આમાંથી રોપી દીધા? મારી ગણતરી 50,000. મિત્રો 50,000 જે ધરુની અંદર તમે જોઈ રહ્યા છો, આ ધરુની અંદર 50,000 છોડ રોપાઈ ગયા છે અને અડધું આ ધરું કમ્પ્લીટ છે. આજુબાજુ કોઈને આવું ધરું છે અત્યારે? આવું ના, અહીંયા નહીં. તો મિત્રો મેં તમને જે કહ્યું એમ કે જે વાતાવરણ બગડ્યું એને લીધે ધરું ફેલ ગયા, પરંતુ અહીંયા તમે ધરું જોઈ શકો છો. આ સારામાં સારું ધરું તૈયાર છે. આ ધરું તૈયાર થવાનું મિત્રો કારણ એક જ છે, તમે અમારી દવા વાપરી, બરાબર ને? વાપરી એટલે તો મિત્રો જે દવા વાપરી છે એની અંદર તમે ભૂમિ પરિવર્તન વાપરેલું અને સોઇલ પાવર, આ 2 વસ્તુ મિત્રો એમને જમીનમાં આપેલું છે. અને બીજું ઉપર મિત્રો જે ફુવારાથી જે આપણી દવા વપરાય છે જેને કહેવાય ક્રોપ પરિવર્તન અને પેસ્ટ્રોગો, આ દવા મિત્રો ધરુવાડિયાની અંદર સ્પ્રે તમે કરો છો અને જમીનની અંદર આપો છો તો ઓછા સમયની અંદર ધરું તૈયાર થાય છે, બરાબર ને? તો મિત્રો ઓછા સમયની અંદર ધરું તૈયાર થઈ જાય. હવે મેઇન વસ્તુ, જ્યારે ધરું તમે રોપો છો ત્યારે રોપાય, અત્યારે તો તમાકુની સિઝન લેટ છે, હવે સમય ઓછો છે, હવે તમાકુ જલ્દી તમારે કરવી છે, તો એની ટેકનિક મિત્રો એક જ છે. આપણું જે ભૂમિ પરિવર્તન આવે છે એ ભૂમિ પરિવર્તન તમે મિત્રો પાયાની અંદર જ્યારે તમે ડીએપી કે કોઈ પણ પ્રકારનું ખાતર પાયામાં નાખો છો ત્યારે ડીએ ખાતર સાથે તમે આપણું ભૂમિ પરિવર્તન એડ કરીને પાયામાં ઉપયોગ કરો. જો તમે પાયાની અંદર એ ઉપયોગ કરશો તો શરૂઆતની અંદર તમાકુ બેસી જશે, મૂળનું ડેવલપમેન્ટ થઈ જશે, અને જે ખાસ તમારો જે પ્રોબ્લેમ આવે છે કે તમાકુ રોપ્યા પછી અમુક છોડ ફેલ થઈ જાય, ખાલા પડે જેને કે, એટલે ફરી પાછા રોપવા પડે. તો એ પ્રોબ્લેમ મિત્રો આપણી વસ્તુ જો પાયામાં વાપરી હશે તો આવશે, નહીવત થઈ જશે. આ પહેલો ફાયદો છે તમાકુ રોપ્યા પછી પાયાની અંદર. તમને આ જે ફોટો બતાવું છું ભૂમિ પરિવર્તન, આ ભૂમિ પરિવર્તન પાયાની અંદર ઉપયોગ કરો તો તમને ખાલા ઓછા પડશે, તમાકુ ચોંટી જશે અને ગ્રોથ થવાનું ચાલુ થઈ જશે. ત્યારબાદ 15-20 દિવસ મિત્રો થાય એટલે આપણી 2 પ્રોડક્ટ છે જે ફોટા તમને બતાવ્યા છે, ક્રોપ પરિવર્તન અને પેસ્ટ્રોગો. આ 2 દવાના તમે મિત્રો ઉપર સ્પ્રે કરો. તો સ્પ્રે કરશો એટલે પાનની લંબાઈ, પહોળાઈ, વજન, આ 3 વસ્તુ તમને આ સ્પ્રે કરવાથી ફાયદો થઈ જશે. 2 પ્રોડક્ટ છે તમાકુની આખી સિઝનની અંદર
ખાલી બે વાર કે 3 વાર ખાલી સ્પ્રે કરશો તો તમારી તમાકુની લંબાઈ, પહોળાઈ, હાઈટ, વજન બધું મેન્ટેન થઈ જશે. ખેડૂત મિત્રો, જ્યારે તમાકુ તૈયાર થઈ જાય છે, તમારા ખાતરના કોટા પૂરા થઈ જાય છે, ત્યારે છેલ્લે જે આપણી ખાસ પ્રોડક્ટ આવે છે જેને કહેવાય સોઇલ હેલ્થ પાવર. ફોટો તમે જોઈ શકો છો. આ સોઇલ હેલ્થ પાવરનો મિત્રો તમે પાણી સાથે છેલ્લે ઉપયોગ કરવાનો છે, કારણ કે બેક્ટેરિયા પ્રોડક્ટ છે. છેલ્લે પાણી સાથે તમે આપશો એટલે બધો ખોરાક જમીનનો ખેંચીને મૂળને આપી દેશે, ત્યારબાદ જમીનને પોચી બનાવી દેશે, જેથી કરીને તમાકુની અંદર બધા અલગ અલગ પ્રકારના જે અસ્તવ્યસ્ત બધા તમારા જે કન્ટેન્ટ પડી રહ્યા છે એ બધા જ કામમાં આવી જશે અને તમાકુની અંદર બેસ્ટ ઉત્પાદન અને બેસ્ટ વજન તમને મિત્રો આ ટેકનિકના માધ્યમથી મળશે. કારણ કે મને ખબર છે કે લોકો વિડીયો જોતા હોય છે પણ ફોલો નથી કરતા. આપણું નામ શું કહ્યું? વનરાજ. વનરાજભાઈ, ઘણા લોકો વિડીયો જોતા હોય પણ તો એમને એવું લાગે છે કે આ ખાલી બનાવવા ખાતર બનાવે છે, રિઝલ્ટ એવું કંઈ દેખાતું નહીં, એવું એમને લાગતું હશે. પણ તમે વર્ષોથી કરો છો, આપણી દવા વર્ષોથી વાપરો છો, શું ફાયદો શું લાગે છે એમાં? બોલો ને. વજન, ઉત્પાદન કેવું રહે છે? વજન સારું રહે? તો મિત્રો સાંભળો, વજન સારું રહે. અને એવું નથી કહેતો મિત્રો, અમારી આ સિઝનને લઈને ગયા વર્ષે જે તમાકુની અંદર બેસ્ટ રિઝલ્ટ આપેલું એ વિડીયો તમારી સમક્ષ આ ચેનલની અંદર અપલોડ થતી રહેશે. એ વિડીયો તમે જોજો. એ પાનની લંબાઈ, પહોળાઈ, વજન એ ટોટલી વિડીયો મારા અપલોડ થવાના છે. અલગ અલગ એ વિડીયો આવશે. એ વિડીયોની ઝલક તમે જોજો તો તમને ખ્યાલ આવશે કે તમાકુની ખેતી જો કરતા હોય અને આવી બેસ્ટ ટેકનિક, બેસ્ટ દવાનો જો ઉપયોગ કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ, સારામાં સારું ફાયદો આપણે તમાકુની ખેતીની અંદર થઈ શકે. તો આ વિડીયો ખાસ બનાવવાનું કારણ એક જ હતું મિત્રો, તમાકુની સિઝન ચાલુ થવાની છે. શરૂઆતથી માહિતી તમારી જોડે હશે તો એ માહિતીના માધ્યમથી બેસ્ટ રિઝલ્ટ તમને મળી શકે છે. અને આજે મિત્રો જે ધરુની અંદર તમે કોઈ પણ પ્રશ્ન આવતા હોય કે ભાઈ હવે ઓછા સમયની અંદર તૈયાર કરવું છે તો ફટાફટ આ નંબરને તમે કોલ કરી દેજો. ખાલી હું તમને જે ટ્રીટમેન્ટ આપું, જે ખાલી ટેકનિક બતાવું ને એ ટેકનિકનો ખાલી ઉપયોગ કરી લેજો તો તમને ખ્યાલ આવશે કે 10-15 દિવસની અંદર ધરું બી કેટલું તૈયાર થઈ જાય છે. અને રોપાયા પછી પણ જો તમારે બેસ્ટ રિઝલ્ટ લેવું હોય તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો છેલ્લે એમની ટોટલ જે ધરુની અત્યારે હું તમને વિડીયો બતાવીશ. તો મિત્રો તમે આ જોઈ શકો છો, આ જે ધરું છે એનું ગ્રોથ, વિકાસ. અત્યારે આવું ધરું કોઈ જગ્યાએ છે નહીં, છે વનરાજભાઈ? નહીં. કોઈ જગ્યાએ મિત્રો તમને આવું ધરું જોવા મળશે નહીં. જોવા છે કમ્પ્લીટ રોપાયા જેવું ધરું થઈ ગયું છે જુઓ. અને 50,000 છોડ તો રોપી દીધા ને વનરાજભાઈ? બીજું આજે રોપા હજુ બીજું મિત્રો હજુ આ તૈયાર કર્યું છે જુઓ. આ ધરું તૈયાર કરી દીધું છે, એ રોપા છે. આ રીતના મિત્રો ધરું ઓછા સમયની અંદર જલ્દી તૈયાર કરવું હોય તો તમે અમારી આ ટેકનિકનો ઉપયોગ કરો. સારામાં સારો ફાયદો છે. ખેડૂતને ફાયદો જોતો હોય તો વિડીયો ખાલી જોવાથી નહીં, કોલ કરીને સંપર્ક કરવાથી બેસ્ટ પરિણામ મળે. તો વનરાજભાઈ, તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખેડૂત મિત્રો, મળીએ આવનારી બહેતરીન વિડીયોની અંદર. તે ફર્સ્ટ વાર આ ચેનલમાં આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અલગ અલગ જે તમાકુના જે વિડીયો છે એ તો મારા આવવાના જ છે. ઓકે, થેન્ક યુ સો મચ.